नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निराकार। कलश अमृत भगवान अमृतचंद्राचार्य रचित कलश अमृतનો સ્વાધ્યાય ચાલે છે। એમાં આપણે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો 14મો કળશ એટલે કે સળંગ કળશ 206 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે। આ કળશ આપણે સમયસારમાંથી વાંચનમાં લીધો છે અને તે પછીથી ખંડાન્વય સહિત પંડિત રાજમલજીએ જે લખ્યો છે તે પણ લીધો અને પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ આ કળશ ઉપર વિસ્તાર શરૂ કર્યો એનો થોડો ભાગ આપણે લીધો છે। આજે શેષ ભાગ લઈએ છીએ। સમયસારમાંથી આ કળશને વાંચનમાં લીધો છે અને એનો ભાવાર્થ આજે વાંચનમાં લઈશું। તો 205મો કળશ મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 344 પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને 3 કળશ કયા, કળશ 205, 206 અને 207। તો એમાં 205 કળશ પછીથી અહીંયા કહે છે કે હવેની ગાથાઓમાં એટલે કે મુકુંદાચાર્ય ભગવાનની હવે પછી આવનારી ગાથાઓમાં કર્તા અન્ય છે અને ભોગતા અન્ય છે એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે એટલે કે દોષ બતાવશે એ વાત બરાબર નથી એમ સમજાવશે અને સ્યાદવાદ અનુસાર જે રીતે વસ્તુ સ્વરૂપ અર્થાત કર્તા ભોગતાપણું છે તે રીતે કહેશે। તો તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે એટલે કે કળશ 206 કહે છે। 206 શ્લોકાર્થમાં અહીંયા કહે છે કે આ જગતમાં કોઈ એક તો અર્થાત ક્ષણિકવાદી બૌદ્ધમતી તો આ આત્મતત્વને ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા અને ભોગતાનો ભેદ કરે છે એટલે કે કર્તા અન્ય છે અને ભોગતા બીજો છે એમ માને છે। તો તેના મોહને એ અજ્ઞાનને આ ચૈતન્ય ચમત્કાર જ પોતે નિત્યતા રૂપ અમૃતના ઓઘ અમૃતના સમૂહો વડે અભિસિંચન કરતો થકો દૂર કરે છે। એટલે આ આત્મા ત્રિકાળ એવો ને એવો જે રહ્યો છે એનો અનુભવ છે એ જ એને દૂર કરે છે। કર્તા જુદો અને ભોગતા જુદો એ મિથ્યા માન્યતાને એ દૂર કરે છે। આજે એનો ભાવાર્થ આપણે લઈએ છીએ। ભાવાર્થમાં અહીંયા કહે છે કે ક્ષણિકવાદી કર્તા ભોગતામાં ભેદ માને છે। કર્તા જુદો ભોગતા જુદો અર્થાત પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી એમ માને છે। આચાર્યદેવ કહે છે કે અમે તેને શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે। આ ચૈતન્ય ભગવાન આત્મા પોતે જ એનું અજ્ઞાન દૂર કરશે કે જે ચૈતન્ય અનુભવ ગોચર નિત્ય છે, અનુભવમાં આવે છે, નિત્ય છે, અનાદિ અનંત છે, તો પછી એમાં ક્ષણિકપણું ક્યાં આવ્યું? પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે હું પહેલા હતો તે જ છું અને સતત એ તો એમ જ કહે છે કે હું તો તેનો તે જ છું। અનંતકાળ વીતી ગયો છતાં હું તો ભગવાન આત્મા એનો એ જ છું। અને આવું સ્મરણપૂર્વક પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે। પ્રત્યભિજ્ઞાન એટલે જે પહેલા હતું એ જ આ છે એવું જે આપણને જ્ઞાન થાય છે ને પ્રત્યભિજ્ઞાન કહેવામાં આવે છે। તો એનો અર્થ એ થયો કે પોતે એનો એ હોય તો જ એ પૂર્વે જે જ્ઞાન હતું એ જ્ઞાન દ્વારા કહી શકે ને આ પદાર્થ પહેલા જે જોયો હતો તે આ જ છે એવું પ્રત્યભિજ્ઞાન કઈ રીતે કહી શકાય? એ પોતે એનો એ હોય તો જ, એટલે કે આત્મા ક્ષણિક ન હોય તો જ એ શક્ય છે। અહીં બૌદ્ધમતી કહે છે કે
જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે. કોણ કહે છે? બૌદ્ધમતી એમ કહે છે. અને એ ભ્રમ માટે ત્યારે તત્વ સિદ્ધ થાય, સમસ્ત ક્લેશ માટે. અને તેનો ઉત્તર આપવામાં આવે છે કે હે બૌદ્ધ, તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? તું જે આ દલીલ કરે છે તો દલીલ કરનાર કેટલા આત્મા છે? એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? કેમ કે દલીલ કરતા કરતા કેટલો સમય વીતે છે, એને જેટલા સમયો વીતે છે તો દરેક સમયે જો પહેલાનો આત્મા રહ્યો ન હોય તો દલીલે એક સરખી થઈ ન શકે. એટલે પહેલી વાત તો એ છે કે દલીલ કરે છે એટલામાં એની અપેક્ષાથી જો વિચાર કરીએ તો કેટલાય આત્મા બદલાઈ ગયા. તો દલીલ જે છે એ પણ એક સરખી થતી નથી, એની કન્ટિન્યુટી જળવાઈ રહેતી નથી એમ. એટલે પહેલી વાત તો આ જ કરી દીધી. વળી કહે છે કે વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતા સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? એટલે કે સામે રહેલા બીજા જે આત્માઓ જે છે સાંભળવા વાળા, એ પણ એ રીતે જો તું કહે છે એ પ્રમાણે હોય તો દરેક સમય પલટાઈ જાય. તો તું શું દલીલ કરે છે તો શું માનીને તારી આખી દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી. તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી, તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? એટલે કાંઈ પ્રયોજન જ રહેતું નથી. આમ અનેક રીતે વિચારી જોતા તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. એ તારી માન્યતા ખોટી છે. માટે એમ સમજવું કે આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બંને ભ્રમ છે. એકાંતે નિત્ય પણ નહીં, કેમ કે પર્યાય પલટાય છે. પોતે દ્રવ્ય અપેક્ષાથી પોતે નિત્ય છે અને પર્યાય એ અનિત્ય છે. એટલે એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બંને ભ્રમ છે, વસ્તુ સ્વરૂપ નથી. અમે જૈનો કથનચિત નિત્ય અનિત્યાત્મક વસ્તુ સ્વરૂપ કહીએ છીએ. એટલે કથનચિત આત્મા નિત્ય, કથનચિત આત્મા અનિત્ય. કોઈ અપેક્ષાએ આત્મા નિત્ય, કોઈ અપેક્ષાએ આત્મા અનિત્ય. અને એટલે આત્માની જ વાત નથી પણ વસ્તુ સ્વરૂપની વાત છે. એટલે કે દરેક દ્રવ્ય જે છે એને માટે પણ એમ જ છે. કોઈ અપેક્ષાએ નિત્ય છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય પલટાય છે એટલે પર્યાય અનિત્ય છે. એમ કહીએ છીએ તે જ સત્યાર્થ છે, તે જ સત્યાર્થ છે. તો એ રીતે આ બહુ સુંદર ભાવાર્થ પંડિત જયચંદજી છાબડાએ લખ્યો છે. કળશ અમૃતમાં ખંડાન્વય સહિત આપણે ગઈકાલે વાંચનમાં લીધો હતો, આજે ફરીથી વાંચનમાં લઈએ છીએ. અહીંયા કહે છે કે બૌદ્ધમતીને પ્રતિબોધવામાં આવે છે. બૌદ્ધમતી મિથ્યા દ્રષ્ટિ એની માન્યતા જે ખોટી છે, તો એ ખોટી માન્યતા છે એ સમજાવવા માટે એને પ્રતિબોધવામાં આવે છે. અને એને જ્યારે પ્રતિબોધવામાં આવે ત્યારે એની માન્યતામાં જે ભૂલ છે એ સંબંધીની જ વાત હોય ને. તો કહે છે કે સાંપ્રત વિદ્યમાન છે એવો બૌદ્ધ મતને માનવા વાળો કોઈ જીવ પોતાના જ્ઞાનમાં કર્તાપણા ભોગતાપણાનો ભેદ કરે છે. કર્તા જુદો, ભોગતા જુદો, ભેદ કરે છે. ભાવાર્થ આમ છે, તે એમ કહે છે કે ક્રિયાનો કર્તા કોઈ અન્ય છે અને ભોગતા કોઈ અન્ય છે, એમ એ માને છે. એવું કેમ માને છે? અનાદિ નિધન છે જે ચૈતન્ય સ્વરૂપ જીવ દ્રવ્ય તેને ક્ષણિક માને છે એટલે એ એમ માને છે. એ કેમ એમ માને છે કર્તા જુદો ને ભોગતા જુદો? કે એ કેમ કે એ જીવ દ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ જે છે એને એ ક્ષણિક માને છે. અર્થાત જેમ પોતાના નેત્ર રોગના કારણે કોઈ શ્વેત શંખને પીળો જુએ છે, તેમ અનાદિ નિધન જીવ દ્રવ્યને મિથ્યા ભ્રાંતિના કારણે એમ માને છે કે એક સમય માત્રમાં પૂર્વનો જીવ મૂળથી વિનસી જાય છે, એનો વિનાશ પામે છે, મૂળથી વિનાશ પામે છે, એવું એ માને છે.
એ એવા દ્રવ્યને નથી માનતો, પણ એ મૂળથી વિનાશ પામે છે એમ દ્રવ્યને માને છે, નિત્ય દ્રવ્યને નથી માનતો. આપણે જેનો સમય સમયે જે નાશ થાય છે અથવા તો વિલય થાય છે એને આપણે પર્યાય કહીએ છીએ. તો પણ પર્યાયની સાથે આપણે દ્રવ્યને માનીએ છીએ કે જે નિત્ય છે. આ નિત્ય વસ્તુને માનતો નથી. એટલે એક અપેક્ષા એમ પણ કહેવાય કે માત્ર પર્યાયને માને છે, પણ પર્યાય દ્રવ્ય વિના હોય નહીં. પર્યાય દ્રવ્ય વિના હોય જ નહીં. એટલે એ જેને દરેક સમયે વિણસી જાય છે એમ કે છે કે એની અપેક્ષાએ જોઈએ તો એ દ્રવ્ય છે કે પર્યાય છે, જે છે તે છે. પણ એને એ જીવ દ્રવ્ય માને છે અને એ દરેક ક્ષણે એ વિનસી જાય છે, એનો નાશ થાય છે, એમ એની માન્યતા છે. અન્ય નવો જીવ મૂળથી ઉપજી આવે છે અને એ નાશ પામે છે ને, અને પછી બીજા સમયમાં બીજો નવો જીવ મૂળથી ઉપજી આવે છે, એવું માને છે. બહુ માનતો થકો એ માને છે કે ક્રિયાનો કરતા અન્ય કોઈ જીવ છે અને ભોગતા બીજો અન્ય કોઈ જીવ છે. આવો અભિપ્રાય મિથ્યાત્વનું મૂળ છે. તેથી એવા જીવને એવા મિથ્યાત્વ સહિત વર્તતા જીવને સમજાવે છે. એટલે બૌદ્ધ મતમાં આ મિથ્યાત્વ છે, એવું મિથ્યાત્વ જેને હોય એ બધાને સમજાવે છે. બૌદ્ધ મતીને સમજાવે છે. એટલે કહેવાનો આશય એવો છે કે એવી માન્યતા વાળા જીવને સમજાવે છે. કોઈ જીવે બાલ્ય અવસ્થામાં કોઈ નગર જોયું હતું. આ ઉદાહરણ આપી અને એ વાતને સમજાવે છે કે કેટલોક કાળ જતા અને તરુણ અવસ્થા આવતા તે જ નગરને જુએ છે. ફરીથી પાછો એ નગરમાં જાય છે તો એને જુએ છે. નાનો હતો ત્યારે એને જોયું હતું, મોટો થયો અને પાછો ત્યાં ગયો, ફરીથી એ નગરને જુએ છે. જોતા એવું જ્ઞાન ઉપજે છે કે તે જ આ નગર છે કે જે નગર મેં બાળકપણામાં જોયું હતું. તો એને એવો ખ્યાલ આવ્યો, એવી સ્મૃતિ થઈ, અને આને જ આપણે પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. તો એ કેવી રીતે થાય? એ પોતે એનો એ હોય તો જ એમ થઈ શકે. એ જ્યારે એમ કહે કે આ નગર મેં બાળકપણામાં જોયું હતું, તો એનો અર્થ કે બાળક વખતે પણ જે હતો એ જ આત્મા અત્યારે યુવાન થયો છે ત્યારે પણ એનો એ જ આત્મા છે. એટલે આવી સાદી વાતને આ બૌદ્ધ મતવાળા માનતા નથી. એ જ આપણને તો આશ્ચર્ય લાગે છે. એટલે કે અહીંયા કહે છે કે આવી છે જે અતીત અનાગત વર્તમાન શાશ્વત જ્ઞાન માત્ર વસ્તુ, તે આ ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. આ શાશ્વત વસ્તુ છે એમ જ્યારે નક્કી થાય છે કે જે પૂર્વે હતો એ જ હું છું, તો પછી એ ક્ષણિકવાદીનો આ મિથ્યા મત જે છે એને એ દૂર કરવા માટે પૂરતું છે. એ દ્વારા એ દૂર થઈ જાય છે. ભાવાર્થ આમ છે કે જો જીવ તત્વ ક્ષણ વિનશ્વર હોય તો પહેલાના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે, એટલે કે જે પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ, પહેલાનું જે જ્ઞાન હતું એના સહિત વર્તમાન જ્ઞાન થાય છે, તે કોને થાય? એનો એ જ જીવ હોય, એનો એ જ આત્મા હોય, એને થાય. જો જીવ તત્વ ક્ષણ વિનશ્વર હોય તો પહેલાના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય? એટલે કે એને ન થાય. જે ક્ષણ વિનશ્વર હોય, ક્ષણમાં નાશ પામતો હોય, એને તો થાય જ નહીં. માટે જીવ દ્રવ્ય સદા શાશ્વત છે. સદા શાશ્વત છે એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. એને સમજાય છે કે વસ્તુ કેવી છે જીવ વસ્તુ? સદાકાળ અવિનશ્વરપણારૂપ જે જીવ દ્રવ્યનું જીવન મૂળ, તેના સમૂહ વડે પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં. એટલે એમાં સાથે ઉપદેશ પણ આપ્યો કે એવી બીજી કોઈ કલ્પના કરશો નહીં. જીવ વસ્તુ પોતે સદાકાળ અવિનશ્વર છે, ક્યારેય એનો નાશ થતો જ નથી, એવી વસ્તુ છે. અને એવી વસ્તુ છે માટે જ ભવના ભ્રમણ જે છે એ જીવને થાય છે. આ ભવ પૂરો થઈ ગયો એટલે કાંઈ પતી જવાનું નથી. એના પછી બીજો ભવ ઊભો જ છે. સંસાર પર્યાયમાં છે જીવ તો એક પછી એક ભવ કર્યા કરે છે. એને સાચો પુરુષાર્થ કરી અને સંસાર પર્યાય, એ પર્યાયનો ક્ષય કરવાનો છે. અને એવો પર્યાયનો ક્ષય થતા જે પંચમ ગતિ એટલે કે સિદ્ધની પર્યાય જે થાય છે, એ પછી પણ
જીવ તો એવો ને એવો જ રહે છે, એટલે કે એ પર્યાય વિનાનો પણ પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવો શુદ્ધ જ રહે છે અનંત કાળ સુધી અવ્યાબાદ સુખ શાંતિ આનંદની દશામાં એવો ને એવો જ રહે છે. તો આ વાતનો નિશ્ચય કરવાનો છે. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આગળ લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 6 એના પાના નંબર 250 ઉપર છેલ્લો પેરેગ્રાફ અહીંયા કહે છે કે શ્રીમદ 24 વર્ષે કહે છે ને ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ આગળ આપણને સમજાવે છે. શ્રીમદ એ કે છે ને 24 વર્ષે શ્રીમદ યમ નિયમ સંયમ આપ ક્રિયો પુનિ ત્યાગ વૈરાગ યથાગ રહ્યો વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો દૃઢાસન પદ્મ લગાય દિયો મન પૌન નિરોધ સબોધ કિયો હઠ યોગ પ્રયોગ સુતાર ભયો सब शास्त्र न के न यथा जप 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 जपे तब त्यों ही तो पे उर्से उदासी नहीं सब पे सब शास्त्र न के न यथा मत मंडन खंडन भेद लिए वो साधन वार अनंत कियो तदपि कछु हाथ अजू न कहो यम नियम यम नाम पंच महावर्त नियम नाम अभिग्रह ऐसा अभिग्रह धारण किया फिर मैं भिक्षा लेने कर जाऊं तो समझ में आया क्या मोती ये बाह्य मोती नो શું કહેવાય હાડો શું કહેવાય સાડી मोती साड़ी हो मोती मोती अंदर और मोती चूर का लड्डू खाती हो मोती हो नो नाम हो बड़ी बात सही है उसके हाथ से लेवा नहीं तो न एवं अभिग्रह अनंत प्रधान क्या है यम नियम संयम नियम अभिग्रह में जाते हैं ऐसा नियम हो मोती बाय होय मोती चूरनो लाडू खाती होय हाडलाમાં મોતી રંગવાળો હોય કઈ નામ ભૂલી ગયા આપણે હાડલાનું નામ હાડલો હું સાડી ये होए तो मैं हार लूंगा नहीं तो नहीं लूंगा ऐसा अभिग्रह अनंत बैर लिया यम नियम संयम आप कियो ने संयम आप लिया इंद्रिय दमन किया संयम पर अनंत बैर लिया दरेक संयम समझ में आया नियम नियम संयम आप कियो એટલે પુરુષાર્થી क्या એમ કે कर्म के मन पीड़ा ने क्या नहीं पुति क्या है साक्षी भाव यम नियम संयम आप कियो पुनि त्याग वैराग अथाग त्याग बाहर वैराग अथाग समझ में आया त्याग वैराग्य अथाग लियो मुख मौन रहो दृढ़ आसन पद में लगाए दियो वनवास रहो वन में रिया जंगल में एक किला पर वो क्या वो चीज है वो तो अनंत में हुई एक ही चीज नहीं है समझ में आया मुख मौन रहो दृढ़ आसन पद में लगाए दियो सब शास्त्र नई धारी है खंड मंडन वार अनंत की एक ऐसा है न ऐसा नहीं ऐसा है न ऐसा नहीं है सब शास्त्र न के नय धारी है मत मंडन खंडन भेद लिए श्रीमद कैसे सम्यक दर्शन पाया पीछे की बात है समझ में आया अनुभव हुआ आत्मा का पीछे श्लोक हिंदी में बनाया था तो गुजराती श्रीमद रामचंद्र था तो गुजराती
हिंदी में बनाया, अनुभव पीछे से का अनुभव हुआ है, पीछे बनाया। क्या ऐसे ही बात तो अनंत बेर किया है प्रभु। और साधन वार अनंत कियो तदपि कछु हाथ हजू न पड़ो। क्षणिक बुद्धि थी हम कहते हैं। हाँ हाँ, अब क्यों न विचारत है मनुष्य कुछ और या उन साधन से। ये साधन कोई दूसरा साधन है, आज साधन है। समझ में आया? नित्यानंद का नाथ का अंदर में प्रज्ञा छीणी ये साधन है। आगे है अपन प्रज्ञा छीणी नो अर्थ तो अनुभव है। प्रज्ञा छीणी अनुभव किया है, अनुभवी साधन है। अब बाकी राग क्रिया फलाना साधन है तो अनंत बेर किया। वो साधन वार अनंत कियो तदपि कछु हाथ हजू न पड़ो। हमें क्यों न विचारत है मन से कछु और या उन साधन से। बिन सदगुरु कोई न बेदल है। बिन सदगुरु कोई न बेदल है। પછી શું ભૂલાઈ મુખ આગળ હોય કે બાત? હા, મુખ આગળ હે ક બાત અહીંયા પરો હેલો કહું मुख આગળ હે ક बात कहे। मुख भगवान मुख्य पढ़ो चैतन्य आनंद आनंद नित्य पड़ा है। नित्य का अंदर में दृष्टि किया नहीं तो नित्य का आनंद आया नहीं। तो ये पंच महावर्त ना बदा पालन फालन ये दुख हुआ। उसमें है कि नहीं? मुनिव्रत चार अनंत बे ग्रेक उपजायो पण आत्मज्ञान भी ले सुख न पाए तो करते क्या हुआ कि पंच महावर्त में 12 वर्त में सब ये तो राग दुख है। अहिया कहते कि क्षणिक बुद्धि जहाँ चलती है धारणा में नहीं, धारणा में समझे। हम तो आत्मा नित्य ऐसा नहीं जान रहा। मैंने आए 11वें नहीं आए। यहाँ ही कहते हैं कि चीज चमत्कार है न, अतीत अनागत वर्तमान शास्त्र ज्ञान मात्र वस्तु। ध्रुव ज्ञान भगवान ध्रुव। ध्रुव ने ध्यान में लेकर धीरज थी अपना बोलाया से धीरज थी ढूंढी टकाय। ये गुजराती भाषा दो पर्याय ने ध्रुव तरफ झुकाव करके धीरज से शांति से विकल्प से रहित होकर अंतर में अनुभव में दृष्टि में लेकर पर्याय में आनंद की टूणी। बाबा टूणी नित्य करते हैं। हाँ, अग्नि की टूणी आनंद की टूणी लगा दी। हाँ, समझ में आया? ये चित्त चमत्कार हुआ अंदर, ज्ञान नो चमत्कार। चमत्कार दुनिया की बातों करी सब झूठे, फलाना चमत्कार ढीकना चमत्कार हाँ चमत्कार नहीं। हाँ गुप्त चमत्कार है, शक्ति में है, पर नहीं तो प्रकट में आया चित्र। हम कहें भाई गुप्त है, उसकी गुप्त है किसकी प्रतीत में आया? समझ में आया? हाँ है, मतलब गुप्त शक्ति रूप है, गुप्त रूप। पर ये प्रतीति अनुभव वेदन में आया कि ना है गुप्त रूप, प्रतीति हंसा है उसको। बात है भाई। हाँ, बात तो बौद्ध नहीं कहते हैं, पर क्षणिक पर्याय बुद्धि वाला बौद्ध है सब।
अभिप्राय अभिप्राय तो एक है उसका। ग्रहित मिथ्या दृष्टि हो, ग्रहित मिथ्या दृष्टि आए थे पर्याय बुद्धि में मानकर अपना मानते हैं। समझ में आया? संप्रदाय की सुनकर वो अनादि से अग्रहित है, ये तो है मुझसे अनादि से अग्रहित मिथ्यात है, ये तो है ही। पर संप्रदाय में से आकर पर्याय बुद्धि का पुष्टि किया तो ग्रहित मिथ्यात हुआ। और ग्रहित तो अनादि का है ही, उसमें कोई नया नहीं पकड़ना। पर अग्रहित उपरांत जहाँ संप्रदाय में जहाँ जहाँ जन्म लिया ત્યાં संप्रदाय बुद्धि में राग ने पर्याय बुद्धि रही हुई तो ये ग्रहित मिथ्यात हो गया। समझ में आया? हाँ, ये कहा तस विमोह अपरंती। क्षणिकवादी के मिथ्यात को दूर करता है कौन? चित्त चमत्कार। ये आत्मा पहले था, यही मैं हूँ, भूतकाल में था, वही वर्तमान में हूँ, वर्तमान में हूँ तो भविष्य में रहेगा। ऐसा वस्तु की नित्यता पर्याय में अनुभव में आया, ये चित्त चमत्कार हुआ। अभी तो प्रयास नहीं है। अभी आप पग चलते हैं ना भीत ऊपर, जमीन ऊपर, तो जमीन को छूते ही नहीं पग। हाँ, चमत्कार नहीं, बाहर ना चमत्कार में तेरे वो काम है। अनेक ज्ञान जानते हैं कि आप पग है, ये नीचे जमीन को छूते ही नहीं, आत्मा हलाते ही नहीं, અને पग अपनी परमाणु की पर्याय से वो पग का आधार जमीन भी नहीं। जमीन के आधार चलता है ऐसा नहीं, ये परमाणु में आधार नाम का गुण है तो अपने आधार पर्याय से गति करते हैं, ત્યાં रहते हैं, उसके आधार रहा ही नहीं। ऐसा ही है। माने न माने तो स्वतंत्र है। चमत्कार नहीं, दुनिया बेची सके आवा। अंगुली कपड़ा उसको छुई नहीं और ऊंचा हुआ है। चमत्कार नहीं, द्रव्य का वस्तु का वस्तु चमत्कारिक है, चाहे तो भगवान हो आत्मा के, चाहे तो रजकण हो। एक समय में रजकण 14 ब्रह्मांड गति करते हैं, नीचे 7वें नरक के तले परमाणु हो, एक समय करना सिंह में भाग कौ बोलो न सिंह में जाते हैं, उसमें एक समय नीचे से सीधे त्या परमाणु चल जाता है। कोई की अपेक्षा नहीं, कोई का आश्रय नहीं, कोई का आधार नहीं, धर्मास्तिकाय के कारण नहीं। धर्मास्तिकाय तो तब कहते हैं मैं आता है कि अपने से होता है उसको निमित्त कहने में। समझ में आया? शरीर है या पार्टी पर, पार्टी को छुए नहीं, पाठ में आधारित शरीर रहे नहीं। चमत्कार पण आ चीज को जानने वाला का चमत्कार है, ये चीज में तो खबर ही नहीं है। जानने वाला नित्य प्रभु चमत्कारी, अपने में रहकर पर्याय न लक्ष्य में द्रव्य लेकर, पर्याय में तो आनंद का वेदनचित चमत्कार हुआ, उसने क्षणिकवाद का मिथ्यात का विमोह का नाश किया है। तस विमोह अपहरन्ति, क्षणिकवादी के मिथ्यात को दूर करता है। आओ मारे मारे क्या करो है।
એવું શું ભૂમ્યા બધા ખોટા હું સાચો. ભગવાન તું હાચો છો પણ હાચો થાને તું પ્રભુ છો મહાન નાથ. હા તારામાં ખામી કમી है नहीं. पूर्णानंद का नाथ नाथ है न तो पूर्ण ज्ञान पूर्ण आनंद पूर्ण शांति पूर्ण स्वच्छता पूर्ण प्रभुता पूर्ण सर्वज्ञता पूर्ण सर्वदर्शिता पूर्ण 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 सर्वगुण से पूर्ण प्रभु ने. બરાબર. हाँ इस चमत्कार होकर उसका विमोह का नाश कर देते हैं. यह धारणा की बात नहीं है. अंदर चित चमत्कार ज्ञान चमत्कार अपने में रहकर पर्याय द्रव्य को जाने गुण को जाने अपने को जाने पर को जाने पर को छुए बिना अने अपनी पर्याय भी अपना द्रव्य को छुए बिना. पर्याय में आनंद का अच्छी चमत्कार का वेदन आया. ये चमत्कार नहीं, ये पर्याय है. आनंद का वेदन हुआ सम्यक दर्शन में तो वो पर्याय द्रव्य गुण को छूटी नहीं. अने ये पर्याय में ज्ञान हुआ पर का तो पर को भी पर्याय छुई नहीं. अने पर है तो ज्ञान की पर्याय में हुई ऐसा भी नहीं. प्रभु सारी बात तो जो भाई ये चित्त चमत्कार की दृष्टि होकर क्षणिकवाद का नाश कर देती है. पर्याय बुद्धि का नाश कर देती है. समझ में आया? अरे यार કાર્ય આવ્યું છે ને પેલું રજનીનું નહીં ભાષણ આપ્યું છે જે કોઈ દરબાર એક અંગ્રેજીમાં મારા ઉપર લખ્યું છે કે આ જૈન સાધુનું પણ નિંદા થઈ છે એટલે તમે કઈક પગલા ભરો ભાઈ આ અમે અને એ બાઈ એમ કે પેલું નાખતા બોલી કે विकल्प जो आता है विचार का तो विचार कर लेना. और पाछा ऐसे मानते कि मेरा सिवाय कोई है नहीं. हिंदुस्तान में है नहीं रजनी तो पोते अरविंद आश्रम से मोटो એનો નિંદા કરે એ નહીં કોઈનું નહીં જૈન નું નહીં એ નહીં બધા સબ જૂઠા છે. અને વિકલ્પ ને દબાવવો નહીં. વિષય ભોગનો વિકલ્પ આવ્યો દબાવવો નહીં. આવો મારે કહું શું કરે તું यहाँ तो गुण गुणी का भेद का विकल्प प्रभु पाप है. એને ઠેકાણે આ વિચાર ના કરો તો નિર્વિકલ્પ થઈ જશે. આ તો પ્રભુ ચિત્ત ચમત્કાર નિર્વિકલ્પ ક્યારે થશે कि पर्याय ऊपर ना रख छोड़कर त्रिकाल ऊपर दृष्टि करने से चित्त चमत्कार में निर्विकल्प दृष्टि होती है. समझ में आया? ये निर्विकल्प दृष्टि नहीं कोई पार की अपेक्षा है नहीं. भावार्थ इस प्रकार है कि जो जीव तत्व क्षण विनष्ट होता है क्षण क्षण नाश पूर्व पर ज्ञान को लेकर जो वर्तमान ज्ञान होता है पूर्व का ज्ञान लेकर वर्तमान होता है ये ज्ञान तो ध्रुव है. वह किसको हो गए क्या किया समझ में आया? क्षण विनष्ट होता तो पूर्व ज्ञान को लेकर वर्तमान ज्ञान होता है वह किसको हो गए समझ में आया कि नहीं? प्रतिविज्ञान कहते हैं.
पूर्व ज्ञान को लेकर जो वर्तमान ज्ञान होता है तो किसको होवे? इसलिए जीव द्रव्य सदा शाश्वत है। ये तो भगवान तो टिकावली शाश्वत विराजते हैं। परमाणु पर परिणामी भाव द्रव्य शाश्वत है। पर्याय पलटी हो पले परमाणु द्रव्य तरीके तो शाश्वत है। तो ये शाश्वत की तो उसको खबर नहीं। शाश्वत की खबर पड़ती है उसको। समझ में आया? ये परमाणु भी शाश्वत है, वो परमाणु को खबर नहीं। ये शाश्वत है, उसकी खबर तो ज्ञान में आता है। किसको? अपनी जो नित्य दिख जाना, नित्य कायम सदा, ये दृष्टि है। सर्व ज्ञान में सब परमाणु आदि शाश्वत है। जाने पर्याय प्रवृत्ति होने पर वस्तु तो शाश्वत है। ऐसा कहने से क्षणिकवादी प्रतिबोध होता है। देखो आई तो ये दिया, ऐसा सुनने से क्षणिकवादी प्रतिबोध होता ही है। પાંચમી ગાથાની કहा ને સમજવા જદી દાય જદી આમ તો કેમ કે એકમ વિયતમ સ્વભાવની એકતા અને વિભાવની પૃથકતા તમે એકમ દાય દેખાડીશ કુંકુંદાચાર્ય કે છે દાય આપણો સ્વવિવેણ એ મારા વૈભવથી દેખાડીશ। એમાં પણ જદી દાય પછી બીજો શબ્દ આવ્યો। પેલો તો આવ્યો એકમ વેતમ દાય આપણો સ્વવિવેણ, હું સ્વભાવની એકતા અને વિકલ્પની પૃથકતા મારા વૈભવથી દેખાડીશ। तो दाए तो समझाया था पहले, फिर दाए दिया। पर जदी दाए जो दाए ख्याल में आता है तो प्रमाण जदी दाए दिखाणु प्रमाण करजे, अनुभव थी प्रमाण करजे। आ बात है एम नहीं। जदी दाए प्रमाण तीजो पद है, तीजा पद ना 2 कटका। जदी दाए जो दिखाणु प्रमाण अंतर आनंद ना अनुभव थी प्रमाण करजे। समझ में आया? जदी दाए प्रमाण चूकी छलन न कहता हूँ। कोई व्याकरण शब्दों में भूत भविष्य वर्तमान में फेरफार बोलवा आ जाए, तने उसका ख्याल हो क्या ठीक, तो ये ख्याल न रखीश। मेरी अंतर की चीज का मैं कहता हूँ ये बात अनुभव का ये ख्याल रख जाए। जल्दी विभव के हम फिर पीड़े काली भाषा हो तने ज्ञान में हो तने ने व्याकरण ने जाना तो तने ख्याल में આવ્યો કે આ ટેકાની શાસ્ત્રમાં શબ્દ આમ જોઈને આ બોલ્યા તો એ હું ધ્યાન ન રાખીશ। ચૂકી છલંગ ને કીધું मैं तो मैं आत्मा का आनंद का अनुभव राग से भिन्न होकर जो बताता हूँ उसको तुम प्रमाण कर जे, दूसरी बात लईस नहीं। ये आज किया देखो, कहने से क्षणिकवादी प्रतिबद्ध होता है, ये तो तर्क है। यही बात लिया है तो कैसे हैं जीवस्तु नित्यामृत ओगम स्वयं अभिसिचंत। कैसा है प्रभु आत्मा अंदर नित्य सदा काल अविनश्वर पणारूप है। सदा का अविनश्वर वस्तु अंदर है।
निर्णय हुआ पर्याय में, पर वस्तु है अविनश्वर, एम निर्णय हुआ। अनित्य नित्य का निर्णय किया। समझ में आया? नित्य का नित्य निर्णय कैसे करे? समझ में आया? चिद विलास मुझे चिद विलास भाई अनित्य नित्य का निर्णय करता है। चिद विलास में बहुत सरस बात है। अनुभवની ઘણી સારી अनुभव प्रकाशમાં चिद विलासમાં बनना पाइए। दीपसिंह जी यहाँ कहते हैं नित्यामृतम होगे स्वयं अभिसंचन। नित्य नाम सदा काल भगवान आत्मा अंदर विराजमान है अविनश्वर। और अमृत जीवन द्रव्य का जीवन मूल आनंद स्वरूप अमृत भगवान अंदर है। जीव का जीवन मूल है। अमृत ही सिंचन पी जीव द्रव्य का जीवन मूल उसके ऊग नाम समूह द्वारा जीव द्रव्य कायमी टकवू आनंद का कायम रहना उसका अमृत स्वरूप भगवान। अमृत ना खबे कभी मरे नहीं, ऐसा नित्य और अंतिंद्रिय आनंद अमृत पर्याय में सिद्ध है। समझ में आया? अभिषेक होता है आत्मा का, एम कहते हैं। जी नित्य का मानता नहीं थी अनुभव में, धारणा में थी, तो ये अभिषेक नहीं, नित्य का पान हुआ, अभिषेक हुआ, राजन अभिषेक हुआ। राज का अभिषेक करते हैं ना, ये करते। अभिषेक का अर्थ अभिषेक होता है संस्कृत में है। संस्कृत टीका है ना, सब टीका किया सारा संस्कृत परम अध्यात्म चरणीय है संस्कृत। क्या किया ये? भगवान आत्मा नित्यानंद प्रभु वर्तमान क्षणिक पर्याय का नाश करके टिकाड़ी ऊपर जहाँ दृष्टि पड़ते हैं क्या नित्यानंद अमृत प्रभु अमृत का भोग न नाश पामे ऐसा अमृत अने अस्थि रूपे अनंत अमृत आनंद उसका समूह द्वारा स्वयं अभिसंचंती। क्या कहते हैं? राग निमित्त था पर अपेक्षा आया तो अभिसंचित का बन हुआ, ऐसा नहीं, स्वयं अभिसंचंती। अपना नित्यानंद प्रभु का अनुभव में स्वयं अभिसंचन होता है। कोई की अपेक्षा व्यवहार की उसमें है नहीं कि व्यवहार आया, ऐसा बहुत सारा व्यवहार किया तो अनुभव हुआ, बिल्कुल। આવી ભાષા છે, ભાવ इसका ऐसा बहुत। आप तो फरमाते हैं पहले धारणा में नक्की करना, धारणा में विकल्प से निर्णय करना, तो अनुभव नहीं। वो तो पीछे करना, पहले धारणा पीछे उससे हम विकल्प में निर्णय किया बाकी अनुभव होता है, ऐसा ही नहीं। पहला आते हैं ऐसा निर्णय, क्यों विपरीत बात बुद्धि है, उससे विकल्प में ऐसा निर्णय आते हैं कि आत्मा नित्यानंद है, क्षणिक पर्याय है, अनुभव होता है तो आनंद का होता है, राग का वेदन है। पर वो विकल्प से एक निर्णय वास्तविक नहीं। वास्तविक निर्णय तो अनुभव करके जो निर्णय हुआ वो क्रिया हवाए धारणा होकर वस्तु ने पकड़ी, हवाए अवग्रह पकड़ी, यह विचार ध्यान किया,
हवाई निश्चय हुआ, धारणा, तब आनंद है ऐसी धारणा हुई, ये निर्णय यथार्थ है। निर्विकल्प धारणा, ये धारणा धारणा कितने मति ज्ञान का भेद है। इस आत्मा का निर्णय किया वही तो आत्मा अनुभव में आएगा बाद में। क्या જે આત્માનો નિર્ણય કર્યો એ જ આત્મા અનુભવમાં આવશે ને પછી. પણ એ નિર્ણય કર્યો વિકલ્પથી માટે નહીં, ऐसा विकल्प पहले निर्णय आता है अनुमत से विपरीत के नार से विपरीतपना कैसा हो ऐसा पलटने के कारण विकल्प ऐसा आता है कि भगवान तो आ कहते हैं, अज्ञानी आ कहते हैं, पर वो विकल्प से निर्णय हुआ ये वास्तविक निर्णय नहीं, वास्तविक निर्णय नहीं, दृष्टि प्रकाश नहीं, पक्का निर्णय। हाँ पक्का निर्णय नहीं। आया था बहुत वांचन किया था, घणું वांचन અને बहुत लाखों पति અહીં आया एक शब्द क्या भैया विकल्प जो उठते हैं राग ने भगवान भाई इन चीज है। हाँ बहुत साधु ने मिला था, तप जप किया था, ओम ओम के क्रिया अनुमति नहीं होती है ना जापમાં શું કહેવાય એમ જાણો હે योग એના કરતા અનુમતિનું કહેજો ઘણું કર્યું શાસ્ત્ર વાંચેલા છે। एक જ વાત क्या है प्रभु अंदर आनंद स्वरूप भगवान और रागना विकल्प से तद्दन भिन्न है। तो एक रात्रि रसोड़ा में सांझ से सवार तक ध्यान में गोलन करते 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 सवार जहाँ हुई ત્યાં अनुभव करके उठ गई समय दर्शन कर एक रात्रि में यहाँ पीछा दृष्टि तो पीछे हमारा भाई बनाया है शशि भाई અને લાલભાઈ બે ભેગા થઈ બને એ પોતે કઈ शशि भाई विष्णु भाई उसने कुछ बना ये लाल भाई अपना लालचंद भाई बे दृष्टि प्रकाश एकठा करके नाम है नहीं है नीचे है नाम दृष्टि विष्णु तो ये जा जैन हाँ तो उठावा में पूर्व विष्णु होता है मूड है ना मूड गांधी की नाच का है। ભાવનગરમાં એ જ વાંચે છે અને વાંચવા જાય છે કલકત્તા ને મુંબઈને વાંચવા જાય છે। હા એમાં વિષ્ણુ હોય કે હરિજન હોય કે આત્માના અનુભવને માટે ક્યાં નાચ નડતી है, હરિજન भी પામते हैं। हाँ यानी साव यत्न करना चाहते अग्नि जब झांकेली है ऐसा बाहर में तो चंदा शरीर काला मैल जैसी अंदर अनुभव सम्यक दर्शन हुआ है झांकेली अग्नि है साव यत्न करना चाहना। हाँ हाँ हरिजन हो तो क्या है समुदशा अपनी शक्ति से आप पुष्ट होता हुआ भाषा देखो स्वयं अभिसिंचित आनंद की धारा से आत्मा का अभिषेक आत्मा करते हैं। मैं नित्य हूँ ऐसा आनंद की अनुभव में नित्य है ऐसा अभिसिंचन अभिषेक हुआ। हाँ समझ में आया। भाषा तो भाई शादी से पुनर्भाव तो जी है ये क्या करें समझ में आया। स्वयं भी सिंचन भाषा ऐसा है कि नित्य का भान हुआ तो कोई देवगुरु शास्त्र की अपेक्षा अतिथि हुआ, कोई निमित्त की अपेक्षा थी हुआ, कोई राग की मंत्र बहुत किया तो उससे हुआ कि ना स्वयं अभिसंचन थी
अपनी शक्ति से, अपना स्वभाव की शक्ति ने आप पुष्ट होता हुआ, अपने से आप पुष्ट होता हुआ, अथिरता थी कि उसको ही नहीं मानता था राग आदि पर्याय, ये अंदर पुष्टि हुआ। नित्यानंद प्रभु ऐसा पुष्ट हुआ। चना जब पानी में पुष्ट होता है, चना पानी में पोटा होता है, पर ये तो पोला पोटा है। क्या कहेंगे, चना जन कठिन होता है ना, चना पानी में पोचा होता है, पर पोचा ही कहीं पोला कठिन नहीं है। आप तो कठिन पुष्ट होता है। जब दूध लो अग्नि नीचे हो ना, दूध पान छेड़े, उफान आती उफान, ठीक है, दूध होती गया बहुत होती है, पोला ना पोला अग्नि में दूध होता है ना, उफान आता है, तो ये दूध बजा नहीं है, तो है पोला हो गया बहुत। अज्ञानी का ज्ञान पोला है, ज्ञानी का ज्ञान पुष्ट हुआ है। समझ में आया? आई बात है। अपनी शक्ति से आप पुष्ट होता हुआ, पर्याय में आत्मा का जोर लगाकर द्रव्य पर पर्याय में पुष्ट होता है। शांति, आनंद, स्वच्छता, प्रभुता वगैरह शक्ति की व्यक्तता पुष्ट होती है। समझ में आया? एवं निश्चय से ऐसा ही जानिएगा, एम निश्चय से ना जानो कि स्वयं अपने कारण से पुष्ट होता है। कोई राग की मनता के व्यवहार खूब किया तो निश्चय हुआ, बिल्कुल सच है, मिथ्या। समझ में आया? निश्चय से ऐसा ही जानिएगा, अन्यथा नहीं। दूसरी रीति आत्मा प्राप्त होता है ही नहीं। निरपेक्ष सम्यक दर्शन ज्ञान चारित्र पर की अपेक्षा बिना ये नहीं समझा। दूसरी गाथा परम निरपेक्ष सम्यक दर्शन ज्ञान चारित्र निर्मल जो है उत्पन्न हुआ, पर की बिल्कुल अपेक्षा नहीं। स्व का आश्रय नित्य का भान हुआ। नित्य में पीछे 70-18 का थम दीदू था भाई, 70-18 समय सा कि आत्मा का श्रद्धा हुई अनुभव, तो ये श्रद्धा ऐसी हुई कि अनुभव तो हुआ, पर हवे उसमें मैं फिर रहूंगा तो इतना कर्म का नाश होगा है। 70-18 में इस श्रद्धा में ऐसा आया कि आज चीज ऐसे आनंद कण प्रभु है, उसमें मैं जितना स्थिर रहूंगा अंदर में इतना कर्म का नाश होगा। ये चारित्र उसको, इस श्रद्धा में चारित्र ऐसा आया उसको, श्रद्धा में आई। हाँ, व्रत ने फरत ने फटे बजा क्यों, कोई चारित्र है नहीं कोई। समझ में आया? 70-18 का समय कि जब आत्मा का अनुभव हुआ, पर्याय में आत्मा जानाते हैं, तो बाल गोपाल को सर्व जीव को पर्याय में आत्मा ही जानने में आता है, क्योंकि पर्याय का ज्ञान स्व पर प्रकाशक है, तो पर्याय में स्व ही जानने में आता है। पर राग के वश होकर दृष्टि आ बाजू नहीं, माटी उसको अनुभव में आता नहीं। અને जब अनुभव में आया અને श्रद्धा हुई, तो ये श्रद्धा ऐसा हुई आत्मा आनंद स्वरूप है, उसमें मैं जितना ठहरूंगा अंदर में, ये चारित्र इतना कम का नाश होगा। हाँ हाँ हाँ, परिणति છે કે જ્ઞાનની પરિણતિ, સ્થિરતાની પરિણતિ, આ તો શ્રદ્ધાની પરિણતિ,
પણ શ્રદ્ધાની પ્રવૃત્તિમાં શ્રદ્ધા એસા માન્યા શ્રદ્ધા એ શ્રદ્ધાનો વિષય તો એકાંત ધ્રુવ છે. ध्रुव विषय भले ध्रुव हो पर श्रद्धा है ऐसा श्रद्धा के काल श्रद्धा का पान हुआ उसके साथ ज्ञान भी हुआ कि नहीं श्रद्धा में तो सब भेद है क्या पर साथ ज्ञान हुआ ये ज्ञान ऐसे जानते हैं कि आ वस्तु में जो जानी इसमें मैं जितना अंदर आनंद में लीन होगा ये सारी उससे मेरा करूंगा नाश होगा समझ में आया तो ये मैं क्या शुद्ध बात है अपनी शक्ति से आप पूछा हो एम ऐसा ही जानिएगा ऐसा ही जानिएगा पासा एकांत अन्यथा नहीं बीजी रीत है प्रमाण वचन गुरुदेव એ રીતે 206 કળશનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.